હેલો દોસ્તો, નમસ્તે. ધોરણ 9 હેરોનનું સૂત્ર, જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવામાં મદદરૂપ છે, એમાં આપણે આગળ વધીએ. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ, તો મેં અહીંયા એક ત્રિકોણ પહેલેથી દોરી વેલો છે. હવે આ ત્રિકોણના 3 શિરોબિંદુઓ, તો એક એ શિરોબિંદુ, બી શિરોબિંદુ અને સી શિરોબિંદુ. તો આ 3 શિરોબિંદુઓ આ ત્રિકોણની લંબાઈ AB. હવે આ AB એટલે આ સી ખૂણો, સી ખૂણાની સામેની બાજુ AB, એટલે આને સ્મોલ સી કહેવાય. બી ખૂણો એની સામેની બાજુ, એટલે આને સ્મોલ બી કહેવાય. એ ખૂણો એની સામેની બાજુ, એટલે આને સ્મોલ એ કહેવાય. આટલું સમજ્યા પછી હવે આપણે જોઈએ તો બાજુઓની લંબાઈ ગુણોત્તરના પ્રમાણમાં આપેલી હોય. બાજુઓની લંબાઈ પ્રમાણમાં આપેલી હોય તો અહીંયા 3:5:7 છે. તો સૌથી નાની બાજુની લંબાઈ 3, એથી મોટી 5, એથી મોટી 7. તો ત્રિકોણમાં દેખાય છે એ પ્રમાણે તો AB એટલે આ 3 પછી x લખવાના પાછળ, તો c બરાબર 3x. પછી a બરાબર 5x અને b એના બરાબર 7x. હંમેશા દોસ્તો યાદ રાખો કે જ્યારે પ્રમાણમાં આપેલું હોય, કોઈ પણ અંક આપેલા હોય ત્યારે પાછળ x લખવાનો, કારણ કે ગણતરીમાં આપણને સરળતા ઊભી થાય. હવે જુઓ, આટલું સમજ્યા પછી અહીંયા હું આગળ લખું કે પરિમિતિ બરાબર 300 મીટર, અને તેની પરિમિતિ 300 મીટર છે. આ રકમમાં આપેલું છે એને મેં અહીંયા લખી નાખ્યું. હવે આટલું લખ્યા પછી આ AB બાજુ છે, તો AB એના બરાબર શું કહેવાય? C, અને એના બરાબર શું કહેવાય? 3x કહેવાય. ત્યાર પછી BC બાજુ એના બરાબર શું કહેવાય? A કહેવાય. એના બરાબર શું કહેવાય? 5x કહેવાય. ત્યાર પછી AC બાજુ એના બરાબર B, એના બરાબર 7x કહેવાય. હવે આટલે સુધી પહોંચ્યા પછી આગળ હું એક મુદ્દો બનાવું કે ત્રિકોણની પરિમિતિ. તો પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો. તો AB વત્તા BC વત્તા CA માટે
પરિમિતિ તો એડી એટલે કેટલા સી, બીસી એટલે કોણ તો કે એ, અને સીએ એટલે એસી એટલે કે કોણ તો કે બી. માટે પરિમિતિ ક્રમમાં લખી નાખું a + b + c. માટે પરિમિતિ કેટલી છે 300. પરિમિતિ કેટલી છે 300 બરાબર a નું મૂલ્ય કેટલું તો કે 5x, b નું મૂલ્ય કેટલું તો 7x, c કેટલા તો કે 3x. આ બધાયનો હું સરવાળો કરું તો 15x થાય. 15x બરાબર 300. માટે x બરાબર આ 300 એના છેદમાં 15, x ની સાથે 15 ગુણાકારમાં, તો સાઈડ ચેન્જ કરીએ તો એ ભાગાકારમાં આવે 300/15. તો x બરાબર 300/15 લઉં તો મને x ની કિંમત કેટલી મળે 20 મળે. હવે x ની કિંમત મને 20 મળે તો હવે હું અહીંયા એ બરાબર કેટલા છે 5x. તો 5x ની કિંમત કેટલી તો કે 20. માટે a બરાબર 5 × 20 તો કેટલા થાય 100. એનું મૂલ્ય કેટલું મળે મને 100. ત્યાર પછી b બરાબર કેટલા તો કે 7x. તો b એના 7x, તો 7x ની કિંમત કેટલી શોધી 20. તો b બરાબર 7 × 14 અને પાછળ બીજું ચડાવવાનું. b બરાબર કેટલા થાય તો કે 140. એવી જ રીતે c બરાબર કેટલા તો કે 3x. જો c બરાબર 3x છે, a બરાબર 5x, b બરાબર 7x. એની હું અહીંયા કિંમતો મૂકતો જઉં છું. તો આપણા કેટલા x બરાબર શોધ્યા તો કે 20. તો કેટલા આવશે તો કે c બરાબર 60. તો આપણને અહીંયા a b અને c ની કિંમત I મીટર અને I મીટર x બરાબર પર મીટર આવશે. હવે જો ગણિતના પ્રકરણ હેરોનનું જે સૂત્ર, એમાં હેરોન નામના ગણિતશાસ્ત્રીએ એવી વાત કરી કે પરિમિતિ એને 2s કહેવું, અથવા તો હેરોન નામના ગણિતશાસ્ત્રીએ પરિમિતિને શું કીધું 2s. તો પરિમિતિ બરાબર 2s. માટે 2s બરાબર પરિમિતિ, તો પરિમિતિ કેટલી છે 300. માટે s બરાબર આ 300/2. માટે s બરાબર 300/2 કરવું એટલે 150. આ પણ મીટરમાં આવે. અને હકીકતમાં જો હેરોન એમ કે પરિમિતિને 2s કેવી, તો s એટલે 150 થાય. તો s શું છે, જો 2s પરિમિતિ હોય તો s છે એ અર્ધ પરિમિતિ કહેવાય. શું કહેવાય અર્ધ પરિમિતિ. આ s ને કહેવાય. હવે આપણને s ની કિંમત મળી ગઈ, a ની કિંમત મળી, d ની કિંમત મળી અને c ની કિંમત આપણને મળી ગઈ. તો હવે અહીંયા હેરોનનું
ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s પછી કૌંસમાં s માઈનસ a બીજા કૌંસમાં s માઈનસ b ત્રીજા કૌંસમાં s માઈનસ c અને આ બધાયને વર્ગમૂળમાં લખવાના. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ એના બરાબર તો s એટલે કેટલા તો કે 150 આ s તો કૌંસમાં s કેટલા તો 150 પછી ઓછા a ની કિંમત કેટલી તો કે 100 પછી બીજા કૌંસમાં s કેટલા તો કે 150 b ની કિંમત કેટલી તો કે 140 ત્રીજા કૌંસમાં s કેટલા તો કે 150 અને c ની કિંમત કેટલી તો કે 60. આ બધાયને શેમાં દર્શાવવાના તો કે વર્ગમૂળમાં. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો આ 150 અહીંયા કાંઈ નહીં તો ગુણાકાર 150 માંથી 100 ને હું બાદ કરું તો 50 આવે. અહીં કાંઈ ચિહ્ન નથી એટલે ગુણાકાર 150 માંથી 140 ને હું બાદ કરું તો ગુણ્યા કેટલા આવે 10. અહીંયા ગુણ્યા કહેવાય ગુણ્યા 150 માંથી હું 60 ને બાદ કરું એટલે કેટલા આવે 90 આવે. હવે આ બધા જે છે એને મારે શેમાં દર્શાવવાના તો કે વર્ગમૂળમાં દર્શાવવાના. હવે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હવે આ વર્ગમૂળની નિશાની અને અંદર 150 50 10 પછી અહીંયા જુઓ તો 90. તો આવી વખતે પરિણામ આવતું હોય ત્યારે આગળ કઈ રીતે ચાલવું એમાં વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝ થતા હોય છે, પણ કોઈ ગભરાવાની જરૂર નથી. તો શું કરવાનું અહીંયા આપણે તો કે 150 છે ને પહેલા તો 150 એના હું અવિભાજ્ય અવયવ પાડી દઉં. બે ભાગ ચડવું તો 2 7 14 1 વધ્યા 2 5 10 એટલે 75 દુ 150. પછી બે ભાગ વિચારે એકી છે એટલે કે 3 25 તારી 75 5 5 એટલે 55 25 અને 5 1 1 55 5 એટલે 150 છે. એનો અર્થ એવો થયો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 પછી ગુણ્યા આ 50 છે. એનો અર્થ એવો થાય કે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એ 50 ના અવિભાજ્ય અવયવ થયા. આ જ રીતે 50 ના અવિભાજ્ય અવયવ પાડવાના. પછી 10 ના અવિભાજ્ય અવયવ શું પડે 2 ગુણ્યા 5 એટલે 10 થઈ જાય. પછી 90 ના તો કે 2 ગુણ્યા 3 2 પછી ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 તરી 6 6 તરી 18 18 95 90. તો 50 ના અવિભાજ્ય અવયવ પાડ્યા 150 ના 50 ના પાડ્યા 10 ના પાડ્યા અને 90 ના. આ વર્ગમૂળની જે નિશાની છે એ નિશાની તો મારે એમના મૂકી દેવાની. આપણે કન્ફ્યુઝ ન થઈએ એટલે આવી રીતે જે આપણે આગળના ધોરણમાં ભણ્યા છીએ અવિભાજ્ય અવયવો પાડવાની જે રીત છે એ રીતનો અહીંયા યુઝ કરી લેવાનો. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ
બધા બગડાઓ પાસે લખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 બગડાઓ 1 2 3 અને 4 પછી ગુણ્યા 5 લાવો બધા તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 1 2 3 4 5 અને 6 5 લાવો તો 1 2 3 4 5 અને 6 5 લાવો ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા આ 3 અને એ બધાયને મારે આ વર્ગમૂળમાં દર્શાવવાના તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 2 × 4 × 8 × 16 તો કે આ 16 પછી 5 ગુણ્યા 5 એટલે 25 પછી 5 ગુણ્યા 5 એટલે આ 25 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે આ 25 3 ગુણ્યા 3 એટલે આ 9 અને ગુણ્યા આ 3 આ બધાય ને મારે વર્ગમૂળમાં દર્શાવવાના મેં શું કામ આવો ગુણાકાર કર્યો મેં આવી સંખ્યાઓ કેમ મેળવી તો કે 16 એનું વર્ગમૂળ 4 નીકળે પછીનું 5 નીકળે પછીનું 5 નીકળે પછીનું 5 નીકળે અને 9નું 3 નીકળે તો માટે હવે આપણે આગળ વધીએ તો માટે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા વર્ગમૂળમાં 25 ગુણ્યા વર્ગમૂળમાં 25 ગુણ્યા વર્ગમૂળમાં 25 ગુણ્યા વર્ગમૂળમાં 9 ગુણ્યા વર્ગમૂળમાં 3 આ બધા ભેગા અને એમને અલગ અલગ દર્શાવ્યા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 16 એનું વર્ગમૂળ 4 25 નું વર્ગમૂળ 5 આ 25 એનું વર્ગમૂળ 5 આ 25 એનું વર્ગમૂળ 5 પછી 9 નું વર્ગમૂળ 3 અને આ વર્ગમૂળમાં 3 માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 4 પંચું ને 20 પચો પચો ને 25 ગુણ્યા 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 20 ગુણ્યા 25 એટલે 25 ગુણ 50 આ લીટું ચડે એટલે કેટલા થાય 500 પછી ગુણ્યા આ 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 માટે ત્રિકોણનું ક્ષેત્રફળ 500 ગુણ્યા 3 એટલે 1000 ને 500 અને આ ગુણાકારની નિશાની કાઢી નાખો તો વર્ગમૂળમાં 3 તો આ કેટલું થાય ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર આ એનું ક્ષેત્રફળ થયું તો આપણને જે ત્રિકોણાકાર ખેતર આપેલું છે એની બાજુઓ જે પ્રમાણમાં છે 3:5:7 અને એની પરિમિતિ 300 છે તો એવા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 1500 વર્ગમૂળમાં 3 ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર એ એનું ક્ષેત્રફળ થાય મેં અહીં આ થોડીક રીત વધારે લંબાવી છે મેં વધારે સમય લીધો છે તમામે તમામ પ્રકારના દાખલાઓ આપણે વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાં ગણવાના છે પરંતુ આવી જ્યારે રકમો આવે અને એનું શું કરવું ત્યારે એના અવિભાજ્ય અવયવો પાડી અને પછી એને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી
અને આગળ વધવાનું, યોગ્ય સાદું રૂપ આપવાનું, એટલે તમે આગળ વધતા એનો તમને શું મળી જશે? જવાબ મળી જશે. આવી રીતે તમે આ દાખલાને બરાબર સમજ્યા હશો અને એને ખૂબ સારી રીતે સમજ્યા પછી ફરીથી અંતઃકરણથી સમજવાનો પ્રયત્ન કરશો એટલે તમે એમાં સફળતા મેળવશો. આવા પ્રકારના દાખલાઓની ખૂબ ખૂબ પ્રેક્ટિસ કરજો. ધન્યવાદ.